પીએમ મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો। અમિત શાહે પણ પોતાના કાફલામાં ગાડીની સંખ્યા ઘટાડી છે। કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓએ પણ કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો કર્યો છે। પ્રધાનમંત્રી મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી હતી અને મંત્રીઓ અત્યારે આ અપીલને ઝીલી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ નિર્ણય લીધો અને પોતાના કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો કર્યો છે। કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓએ પણ પોતાના કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી હતી, જેને લઈને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારોના મંત્રીઓ પણ આ નિર્ણય લઈ રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે પણ નિર્ણય લીધો અને પોતાના કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો કર્યો છે। કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓએ પણ પોતાના કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપીલ કરી હતી, જેને લઈને મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારોના મંત્રીઓ પણ આ નિર્ણય લઈ રહ્યા છે।